સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે જળબંબાકાર બની ગયા છે, કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે અને સાથે જ જે રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ગામડાઓ છે તેની અંદર નદીની જેમ પાણી છે તે વહી રહ્યા છે. જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદર માંગરોળનો મુખ્ય કોસ્ટલ હાઈવે છે, તેના આ દ્રશ્યો છે, તેની આસપાસના ગામડાના દ્રશ્યો જેની અંદર ગામડાઓ છે તે બેટમાં છે તે ફેરવાઈ ગયા છે અને લોકો છે તે પરેશાની હાલ ભોગવી રહ્યા છે. કારણ કે જે રીતે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે તેના કારણે જે ડેમો છે, જે નદીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે અને ગામો જે આખા છે તે બેટમાં ફેરવાયા છે, સંપર્ક વિહોણા થયા છે. તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને ખાસ કરીને જોઈ શકો છો જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે છે માંગરોળથી પોરબંદર વચ્ચેનો જે કોસ્ટલ એરિયા છે તેના ગામડાઓ છે. કેટલાક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે અને પાણીનું વહેણ કેટલું છે આપી કલ્પના કરી શકો છો કે જ્યાં ઊભો છું કોસ્ટલ હાઈવે, આસપાસના ગામડાઓના ઘરોની અંદર પાણી. ગામના સરપંચ છે. તમારું નામ શું છે, કયું આ ગામ છે અને આ ગામની સ્થિતિ કેટલા વર્ષથી છે? હું જોઈ રહ્યો છું કે વરસાદ તેમ છતાં પણ લોકો છે પાણીમાં છે. મારું નામ કાનાભાઈ આલાભાઈ કોડિયાતર, ગામ સિકાસા. આ પાણીની પરિસ્થિતિ છે 2007થી, જ્યારથી આપણે આ હાઈવે ઊંચો ઉપડ્યો ને ત્યારથી. બાકી ઘણા વર્ષોથી અહીંયા અમે પેઢીઓથી રહીએ છે, ક્યારેય આવું પાણીની પરિસ્થિતિ થતી નહીં. પણ હવે જે આ હાઈવે દર ઉપડ્યો ત્યાંથી પાણીનો જે આ અમારા ગામની પરિસ્થિતિ આવી છે, પણ જે બાજુ નીચેના વિસ્તારમાં જે 25 થી 30 ગામ છે બધેની આવી જ પરિસ્થિતિ છે. જે રોડ કાંઠે છે એના અત્યારે કોઈ ન્યૂઝવાળા આવે બધા એનું થાય રહ્યું. નીચેના ગામડામાં ક્યાંય કોઈ અત્યારે ગામની બહાર નીકળી શકતું નથી. એક દ્રશ્યો બતાવો, એક વાર જો દ્રશ્યો કે સુધીના પાણી છે, જે વ્યક્તિ આવી રહ્યા છે તેના કમર ઉપર એ પાણી છે જોવા મળી રહ્યા છે. એટલે કલ્પના કરો કે આ જે આખો વિસ્તાર છે એ વિસ્તારની શું સ્થિતિ હશે અને મુખ્ય કોસ્ટલ હાઈવેની આસપાસ એટલે રસ્તો હાઈવે ઉપર હોવાને કારણે જે પાણી છે ઓવરફ્લો નથી થઈ શકતું અને બાજુમાં દરિયો છે. આઈ થિંક તમારા ગામથી આગળ, અમારા ગામથી દરિયો આગળ છે. જે આ હાઈવે છે અહીંથી છે નરવાઈ સુધી બ્રિજ હોય તો આ ક્યારેય પાણીનો પ્રશ્ન થતો નથી. જે આ હાઈવે અને બ્રિજ નથી મૂક્યું એને હિસાબે જ પાણી રોકાય છે. કેટલા ગામોની સ્થિતિ આ પ્રકારની છે? જે હું ઊભો છું આ તમારું ગામ છે, એ ગામથી આસપાસના ગામડાઓમાં શું સ્થિતિ હશે? જ્યાં 25-30 ગામ છે નીચેના વિસ્તારના, એ બધા ગામડાની આજ પરિસ્થિતિ છે. 25 થી 30 ગામડાઓની આ સ્થિતિ એટલે આ ઘેડ પંથક જે ઘેડ પંથકની આ સ્થિતિ છે. હું ફરી દ્રશ્યો બતાવીશ આપને કે આપ જોઈ શકો છો કે મારી પાછળ આખો હાઈવે છે, હાઈવેનો મેઇન રોડ છે આ રહ્યો. લોકો જો પોતાના ઘરની બહાર ઊભા છે, આ જોઈ શકો આ ગામ એન્ટર થવાનો મુખ્ય આ માર્ગ છે અને ગામનું નામ તમે શું કહ્યું? ચિકાસા ગામ છે. આ જે હું આ રિપોર્ટ બતાવ્યો ચિકાસા ગામનો આ રિપોર્ટ બતાવી રહ્યો છું. જોઈ શકાય છે કે લોકો પોતાની ઘરની બહાર છે અને પાણીનું વહેણ જોઈ શકો. જે રીતે દરિયો તોફાની બનતો હોય, નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારનો હાલ અહીં જોવા મળી રહ્યા છે. લોકો છે પરેશાન. અનેક લોકો કહી રહ્યા છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 2 દિવસથી લોકોને ખાવાનું નથી મળી રહ્યું, તે લોકોની સ્થિતિ પણ. વડીલ, તમે પાણીમાં કેટલું પાણી હતું આગળ તમારે? પાણી છે, બહુ જ પાણી છે. હું જો તમારે અહીંયા સુધી કમરથી ઉપર પાણી હતું? હા, કમરથી ઉપર પાણી હતું. તો અહીંયા કેટલા ઘરો છે? અહીંયા 15-20 ઘર છે. 15 ઘરે 20 ની સ્થિતિ આવી જ છે. બધી પરિસ્થિતિ આવી જ છે. ઘર છોડી નીકળી ગયા. બરોબર, બધા રોડ ઉપર આવી ગયા. ઢોર રાખો છો, રોડ ઉપર છે. ઢોર ઢાકર માણસ બધા રોડ ઉપર આવી ગયા. આ રોડ ઉપર આવી ગયા. કદાચ કુદરત રૂઠી છે તે પ્રકારના દ્રશ્યો છે. સાથે તંત્ર પણ, કારણ કે તંત્ર પણ જવાબદાર છે. તંત્ર કદાચ વ્યવસ્થિત રોડ બનાવ્યો હોત, હાઈવે બનાવ્યો હોત, આ સ્થિતિ ગામની બ્રિજ બનાવ્યો તો કદાચ સ્થિતિ આ ગામની ના હોત. અને આ એકમાત્ર નહીં પરંતુ અહીંથી આગળ જેટલા 20 થી 25 ગામો છે જેની સ્થિતિ આ જોવા મળી રહી છે અને જેથી જ કહી શકાય કે લોકો હાલ અહીં બેહાલ બન્યા છે. જે રીતે રૌદ્ર સ્વરૂપ અહીં મેઘરાજાએ કર્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અનેક પંથકો આજે પણ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. કેમેરા સ્નેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર.